નવરાત્રીમાં લોકો એટલા એક્સાઇટેડ કેમ હોય છે? મને એક્સાઇટમેન્ટ કરતા તો ટેન્શન વધારે થાય છે. ઉપરથી 6 મહિના પહેલાથી શિરદર્દી થવા લાગે છે, કેમ કે પ્રી લોન્ચ, પ્રી નવરાત્રી ઇનવાઇટ્સ, એટલી બધી ઇવેન્ટ. શું લોકો થાકતા નહીં હોય? છોકરીઓને ચણિયાચોળી છે બીજો કોઈ લોડ નથી હોતો, કેમ કે પાછું સેટિંગ તો છોકરાએ જ કરવું પડે છે ને. સોરી બોયઝ, હું તમારું દર્દ સમજી શકું છું. નવરાત્રી પૂરી થતા બિચારા છોકરાઓનું ખીચું બી ખાલી થઈ જતું હશે, કેમ કે બેબીને ખવડાવવાનું, પિકઅપ ડ્રોપ બી આ તો છોકરાઓએ જોવાનું ને. હું દર્દ સમજી શકું છું. પેલા નવરાત્રી થતી હતી 9 દિવસની, તે પણ શેરી ગરબા, જેમાં 2-4 જબ્બા લઈએ તો બી કામ થઈ જતું હતું. પણ હવે નવરાત્રી થઈ ગઈ છે 13-17 દિવસની, એટલે 13-17 દિવસના જબ્બા કાં તો કેડિયા, કેમ કે આઉટફિટ તો રિપીટ કરાય નહીં. રિલેટ કરો છો ને બોસ? અને જો પાર્ટી પ્લોટના પ્રીમિયમ નવરાત્રી પ્રમાણે નહીં ચાલે તો સમાજ એવા તુચ્છ લોકોને સ્વીકારશે નહીં. ઘણા બધા લોકો એવા છે જે ગરબા રમવા નહીં પણ સ્ટેપ મેન્ટેન કરવા માટે, આર્ટિસ્ટો સાથે ઘરની દોસ્તી બતાવવા માટે અને બેનપણી સાથે ફોટોગ્રાફી કરીને ફેસબુક ઉપર મૂકવા માટે આવતા હોય છે. એટલે ઓવરઓલ તો રોલો પાડવાનું જ છે બોસ. હવે મને એમ કહો કે જો હું આવું નહીં કરું તો સમાજ મને સ્વીકારશે?